સાબરકાંઠા જિલ્લાનો વિજયનગર તાલુકામાંથી પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ચિથોડા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી દિવસ દરમિયાન જ એક આરોપી ભાગી છૂટ્યો હતો, જેને કારણે પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો હતો। આરોપી પ્રોહિબિશન કેસમાં ઝડપાયો હતો અને લોકઅપ યોગ્ય રીતે લોક ન કરાતા તે ફરાર થયો હોવાનું સામે આવ્યું છે। જો કે પોલીસની તાત્કાલિક પારીપારીથી થોડા જ કલાકોમાં આરોપીને બાલિયા વિલેજમાંથી ફરી ઝડપવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનામાં બેદરકારી બદલ 2 કોન્સ્ટેબલ સહિત 3 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે। આ મામલે શું કહ્યું ડીવાયએસપી કુલદીપ નૈયે, સાંભળીએ। ચિથોડા પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનના આરોપીને પકડીને લોકઅપમાં રાખવામાં આવેલ હતો। આરોપીએ લોકઅપ યોગ્ય રીતે લોક ન થયેલ હોય તેનો લાભ લઈ અને આરોપી ત્યાંથી ભાગેલો હતો અને તાત્કાલિક જ ચિથોડા પોલીસ સ્ટેશનની ટીમે બલીસા ગામથી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો। આરોપી વિરુદ્ધમાં ફરારનો ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે અને જે પણ પોલીસ કર્મચારીની બેદરકારી છે તેમના સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે।